રાધનપુરમાં નાનજીભાઈ ઠાકોરનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો। ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચામાં નાનજીભાઈ ઠાકોરની જિલ્લા કારોબારી સભ્ય તરીકે થયેલી નિમણૂકને લઈ રાધનપુર ખાતે નિરાશ્રિત કોલી ઠાકોર સમાજ દ્વારા ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। નાનજીભાઈ ઠાકોર લાંબા સમયથી સામાજિક અને રાજકીય ક્ષેત્રે સક્રિય રહી સમાજ સેવા કરતા આવ્યા છે। તેમની કાર્યશૈલી અને નિષ્ઠાને ધ્યાનમાં રાખીને પાર્ટીએ તેમને આ મહત્વપૂર્ણ હોદ્દો આપ્યો છે, જેને લઈ અને સમાજમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। આ પ્રસંગે રાધનપુર તાલુકાના નિરાશ્રિત કોલી ઠાકોર સમાજના આગેવાનો તથા યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સમાજના પ્રમુખ રતિલાલભાઈ કુંતાશ્રી, ગામના સરપંચ રમસીભાઈ મશાલિયા તેમજ ભારતીય જનતા પાર્ટીના તાલુકા સંગઠનના મંત્રી નાથાલાલભાઈ ઠાકોર સહિતના અગ્રણીઓએ નાનજીભાઈને સાલ ઉઢાડી સન્માનિત કર્યા હતા। આ સમારોહમાં યુવાનોનો વિશાળ પ્રતિસાદ જોવા મળ્યો હતો, જેમાં રમેશભાઈ, દિલીપભાઈ, ભગવાનભાઈ, દશરથભાઈ, નવીનભાઈ, શરદભાઈ સહિત ગોકુલપુરા ગામ, પ્રેમનગર ગામ અને રાધનપુર રામનગર શહેરના યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। ઉલ્લેખનીય છે કે રાધનપુર તાલુકામાંથી 2 આગેવાનોએ ભારતીય જનતા પાર્ટીમાં મહત્વપૂર્ણ સ્થાન મળ્યું છે, જેમાં નાનજીભાઈ ઠાકોર તથા નાથાલાલભાઈ ઠાકોરનો સમાવેશ થાય છે। આથી સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે। આ પ્રસંગે પાટણ જિલ્લાના ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ સિંઘવ તથા રાધનપુર તાલુકા પ્રમુખ અજીતસિંહ પરમાર સહિત પાર્ટીના આગેવાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। અમારો સમારોહ અંતે સમાજના આગેવાનો દ્વારા નાનજીભાઈ ઠાકોરને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। રિપોર્ટ નાથાલાલ ઠાકોર, વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ।